બટા ક્યાં ગયા, છોકરા ક્યાં ગયા, એ બધું ભૂલાઈ જાય છે. એમ આયા સમીક ઋષિને ભગવાન સાથે તાર લાગી ગયા છે અને મનની અંદર હરિને યાદ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. આમ સુંદર ભગવાનનું ગાન મનોમન કરે છે ત્યારે એ ભૂખો અને તરસો થયેલો મહારાજ પરીક્ષિત આશ્રમમાં પ્રવેશ કરે છે. હવે રાજાને એમ કે હું આશ્રમમાં આવ્યો, હું રાજા છું, હું આવું એટલે તો તરત ઋષિ ઊભા થઈ મારી સામે આવે, મને પાણી આપે, મને જમવાનો આગ્રહ કરે. આવું બધું કરવું જોઈએ કારણ કે હું રાજા છું. પણ આયા આ ઋષિને કાંઈ ધ્યાન જ હતું નહીં. એટલે જેમ જેમ એ નજીક આવે છે આશ્રમમાં, ઋષિ તો બસ એના ધ્યાનમાં હરિને જ યાદ કરે છે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ધીમે ધીમે નજીક આવતા આવતા જોયું કે આ ઋષિ કેવો ઢોંગ કરે છે. હું મહારાજ પરીક્ષિત આશ્રમમાં પધારો, મારું સ્વાગત ન થાય. ધીમે ધીમે ક્રોધ આવવા લાગ્યો. શું કામ ક્રોધ આવ્યો? જે અનિતિથી મેળવેલો જે મુગટ હતો એ એને ધારણ કર્યો હતો અને એના લીધે એનામાં કળિયુગ આવ્યો હતો. બાકી પરીક્ષિત મહારાજ આવું બોલે જ નહીં કોઈ દી. નજીક આવતા આવતા એકદમ ક્રોધ આવવા લાગ્યો અને ક્રોધ આવતાની સાથે સાથે એને એક હીન કૃત્ય પણ કર્યું. પોતાના તીરથી એક મરેલા સાપને આમ ઉપાડ્યો અને એ સાપ લઈ અને જે ઋષિ એકદમ સાધનામાં મસ્ત છે, હરિને યાદ કરે છે, ઈ સમીક ઋષિના ગળામાં મહારાજા પરીક્ષિતે એ મરેલા સાપને આમ પધરાવી દીધો. પણ તોય ઋષિને કાંઈ ખબર નથી, માત્ર વાસુદેવને યાદ કરે છે. પણ આ વાત સમીક ઋષિના પુત્રને ખબર પડી. પરીક્ષિત તો પછી નીકળી ગયા. એના દીકરાને ખબર પડી એટલે એને કીધું કે મારા પિતા ભગવાનનું ધ્યાન કરે છે અને આ ધ્યાનમાં વિક્ષેપ કરવા વાળા એ કદાચ મહારાજા હોય ને તોય હું એને માફ નહીં કરી. ભલે એ રાજા છે, મને ખ્યાલ છે, પણ આવું એક ઋષિ ઉપર મરેલા સાપ નાખવા એવા અધિકાર એને કોને આપ્યા છે? કયા રાજનીતિ ધર્મમાં લખેલું છે? અને બાળ ઋષિ કુમાર એકદમ ક્રોધિત થઈ ગયો. રાજા હોય તો ભલે હોય, મારા પિતા સાથે આવું હીન કૃત્ય કર્યું અને એમ ક્રોધ કરતો એ બાળક ઋષિ પુત્રે પોતાના હાથમાં અંજલિ લીધી. પાણીની અંજલિ લઈ અને બોલો કે મારા પિતા સાથે આવું હીન કૃત્ય કરનાર ઈ રાજા પરીક્ષિતને આજથી 7મા દિવસે સર્પદંશ થાય, તક્ષક નામનો નાગ કરડે અને મૃત્યુ પામે. શ્રાપ દેવાયો છે. અને મેં કાલે પણ કીધું હતું કે જીવન એવું જીવવું જોઈએ કે કોઈ આપણને બદ દુઆ ન દે, કોઈ આપણને શ્રાપ ન દે. કલીના પ્રભાવને લીધે આવું વર્તન એને એનું પરિણામ રૂપ, એના ફળ રૂપ એને શ્રાપ મળ્યો છે. પરીક્ષિત રાજાને જે દી અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ મન હરમજાવીના. હે પરીક્ષિત રાજાને જે દી
પરીક્ષિત રાજાને જેદી અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો સાપ મન સમજાવીના સાત દિવસે હરપદંશ આગળો ને ઉલટાનો પડ્યો આ સંતા મન સમજાવીના પરીક્ષિત મહારાજ પોતાના મહેલમાં આવ્યા, પાણી પીધું, બેઠા અને બેસી અને જેવો મુગટ ઉતારીને બાજુમાં મૂક્યો અને કલીનો પ્રભાવ પૂરો થયો. મુગટ ઉતાર્યો ને તરત જ પરીક્ષિતને આમ ઓહો હું પાંડવોનો વંશ, જે વંશમાં અર્જુન થયા, જે મારા દાદા યુધિષ્ઠિર અરે સતત અમારી હારે દ્વારકા વાળો હતો, અમે ઈ અને મેં આવું કૃત્ય કર્યું. કારણ કે કલીનો પ્રભાવ પૂરો થઈ ગયો, એકદમ દુખી થઈ ગયા. અને આયા આશ્રમની અંદર જ્યારે આ બાળકે શ્રાપ આપ્યો એટલે સમીક ઋષિ જાગ્યા, સમાધિ ભંગ થઈ અને કીધું કે બેટા તે બરાબર નથી કર્યું. કારણ કે મહારાજા પરીક્ષિત શ્રાપ આપવાને યોગ્ય નતા, તે ઉતાવળ કરી લીધી છે. તારે શ્રાપ નતો આપવાનો એને, પણ કે પિતા આમ. પણ હવે તો જે શ્રાપ નીકળી ગયો છે એ મિથ્યા થવાનો નથી. એટલે સમીક ઋષિએ કહ્યું કે જાઓ નગરમાં જઈને મહારાજા પરીક્ષિતને આ વાત કરી કે આમ બનવાનું છે. ઋષિ કુમારોએ આવી અને કીધું કે ભાઈ આ રીતે તમને મહારાજ શ્રાપ મળ્યો છે, આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો સર્પદંશ થશે. આ બધું સાંભળી અને રાજા પરીક્ષિતને થયું કે મેં આવું કર્મ કર્યું તો મને એનું ફળ તો ભોગવવું જ પડશે. સહજ રીતે સ્વીકારી લે છે. અને એ ક્ષણે પરીક્ષિત મહારાજ કેશુબાપા નક્કી કરી લે છે કે હવે મારી પાસે માત્ર 7 દિવસ છે. કારણ કે 7મા દિવસે નાગ કરવડાનો સીન નક્કી છે, એને કોઈ રોકી શકવાનું નથી. હવે મારી પાસે માત્ર 7 દિવસ છે, તો હવે આ મોહ માયા રાજ્ય આ બધું મારે કાંઈ ન જોઈએ. બધું ઉતારી દીધું. રાજ પોતાના પુત્ર જન્મેજયને આપી દીધું. એનો પુત્ર જન્મેજય, તારે આ રાજ જેમ સંભાળતું એમ સંભાળજે. હવે આજથી 7મા દિવસ, મારી પાસે માત્ર 7 દિવસ. હવે હું આ બધું છોડી અને ગંગાજીના કિનારે જઈ અને હરિનું ભજન કરીશ. કારણ કે હવે 7 દિવસ જ છે અને બાપ આપણા બધા પાસે પણ 7 દિવસ જ છે. 8મો દિવસ કયો? 7 દિવસમાં મારે અને તમારે પણ 7 દિવસમાં જ જવાનું છે. એ કયો દિવસ આવશે એ મારો હરિ નક્કી કરે. એટલે પરીક્ષિત મહારાજા આમ રાજી થયા કે ભાઈ બીજા માટે તો એને ક્ષણની ખબર નથી કે એક પલ પછી શું થવાનું એ આપણને કોઈને ખબર નથી, પણ મને તો ખબર પડી ગઈ ને કે 7 દિવસ સુધી તો મને કાળ પણ લેવા આવવાનું નથી. તો આ 7 દિવસમાં હવે હું પ્રભુને હરિને યાદ કરી લઉં અને બધું છોડી અને ગંગાજીના કિનારે એક ઘાટ ઉપર બેસી ગયા છે. ખબર પડી આખા નગરમાં, મેં હમણાં વાત કરી આખું ભૂમંડળ પરીક્ષિતનું હતું. બધાએ ઋષિઓને ખબર પડી કે આપણા મહારાજા બધું છોડી ગંગાજીના ઘાટે આવી અને પ્રભુ ભજન કરવા માટે આવી ગયા છે. બધાને શાપની વાતની ખબર પડી એટલે બધા ઋષિઓ આવવા લાગ્યા. અનેક ઋષિઓ, સિદ્ધો, સંતો
ભક્તો આ બધા આવી અને આમ બેસે ત્યાં જ્યાં મહારાજા બેઠા હતા એની બાજુમાં બેસે છે અને બધાય પાંડવોના યશ ગાવા લાગે છે. આ બધું થઈ રહ્યું છે બરાબર ઈ સમયે શ્રી સુખદેવજીનું આગમન થાય છે. વ્યાસજીના પુત્ર શ્રી સુખદેવજી આમ દૂરથી એ ઘાટ તરફ ધીમે ધીમે આવતા દેખાય છે. પણ સુખદેવજી આમ કેટલા સુંદર લાગતા. 15-16 વર્ષની એની ઉંમર, માથાના વાંકડિયા વાળ ખંભા સુધી આવી ગયેલા છે. પેટની અંદર 3 રેખાઓ જોવા મળે છે. શંખ જેવું એનું ગળું છે, પાતળી કમર અને સુક કેતા પોપટ જેવી નાસિકા છે. અને આમ ધીમે હલાવે છે અને એની આજુબાજુ નાના ભૂલકા છોકરાઓ એની આમ આંગળી પકડી છે. ધીમે ધીમે એ બધાય આ ગંગાજીના ઘાટ પાસે આવ્યા. મેં કાલે પણ કીધું હતું કે સુખદેવજી એટલે પરમહંસ. એને બધા ઓળખતા હતા. જેવા નજીક આવ્યા એટલે આપોઆપ બધા ઋષિ મુનિઓ, ખુદ એના પિતાશ્રી વેદવ્યાસ હતા, ઈ પણ ઊભા થઈ ગયા. બધા ઊભા થઈ અને એનું સ્વાગત કરવા લાગ્યા.